આજે આપણે વાત કરીશું આપણા શરીરના મહત્વપૂર્ણ અંગ હૃદય વિશે. હૃદય તંદુરસ્ત રહે તે માટે આહાર, એક્સરસાઇઝ, સ્ટ્રેસ ફ્રી લાઇફસ્ટાઇલ અને વજનને કાબૂમાં રાખવું ખૂબ જ મહત્વનું છે. આ 3 ઇમ્પોર્ટન્ટ ટિપ્સને જો તમે ફોલો કરશો તો તમે તમારા હૃદયની ઘણી બીમારીઓમાંથી બહાર આવી શકશો. ટિપ નંબર 1, વજનને કાબૂમાં રાખો. તમારા શરીરનું વધારાનું વજન તમારા હૃદય પર ભાર મૂકે છે. તમારા દરરોજનો ખોરાક તમારા હૃદય પર સીધો પ્રભાવ પાડે છે. માટે તાજા ફળો, શાકભાજી, આખા અનાજ જેમ કે ઘઉં, ચોખા, નાચની, જુવાર, બાજરી, ફાઈબર અને પ્રોટીનયુક્ત આહારનો સમાવેશ કરો. વધુ પડતું શુગર અને સોલ્ટ ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશરનું જોખમ વધારે છે. માટે તેની માત્રામાં થોડો ઘટાડો કરો. તળેલી વાનગી અને ઇન્સ્ટન્ટ પેકેટ ફૂડની જગ્યાએ ઘરે બનાવેલા રોસ્ટેડ નાસ્તા, ફ્રૂટ્સ અને ડ્રાય ફ્રૂટ્સનો ઉપયોગ કરો. દર મહિને તમારા વજનની ચકાસણી કરો અને તમારું ટાર્ગેટ હેલ્ધી BMI સુધી પહોંચાડવાનું રાખો. વજનમાં થોડો પણ ઘટાડો એ તમારા બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલમાં સુધારો લાવી શકે છે. ટિપ નંબર 2, શું તમે જાણો છો હૃદય એક સ્નાયુ એટલે કે મસલ છે. જેમ આપણે શરીરના બધા મસલ્સને મજબૂત બનાવવા માટે કસરત કરીએ છીએ, તેમજ હૃદયને મજબૂત કરવા માટે કાર્ડિયો એક્સરસાઇઝ ખૂબ જ જરૂરી છે. માટે તમે દરરોજ અથવા તો અઠવાડિયામાં 4 થી 5 વાર 30 મિનિટની કાર્ડિયો એક્સરસાઇઝ શરૂ કરી શકો છો, જેમાં તમે વોકિંગ, રનિંગ, સ્વિમિંગ, સાયકલિંગનો ઇન્ક્લુડ કરી શકો. અઠવાડિયામાં 2 વખત તમે સ્ટ્રેન્થ ટ્રેનિંગ, વેઇટ લિફ્ટિંગ કરી શકો છો, જેથી તમારા શરીરના બધા જ મસલ્સની સાથે હૃદયને પણ તે મજબૂત બનાવે છે. અને અઠવાડિયામાં 3 વખત તમે યોગા પણ ઇન્ક્લુડ કરી શકો છો, જે તમારા હાર્ટના સર્ક્યુલેશનમાં પણ ઇમ્પ્રુવમેન્ટ લાવશે. તેમજ તમે નાના નાના પગલાં પણ શરૂ કરી શકો છો, જેમ કે લિફ્ટની જગ્યાએ દાદરાનો ઉપયોગ કરો. નાના ડિસ્ટન્સ માટે વેહિકલ્સનો યુઝ કરવાની જગ્યાએ થોડું અંતર ચાલી લો અને ફોન પર વાત કરતા કરતા પણ તમે ચાલી શકો છો. ટિપ નંબર 3, હાર્ટ માટે સ્ટ્રેસ એક મોટું જોખમ છે. જો સ્ટ્રેસ વધુ હશે તો હૃદય પર પણ દબાણ વધશે. માટે સ્ટ્રેસને ઓછું કરવા દરરોજ 5 થી 10 મિનિટ ડીપ મેડિટેશન અને બ્રીધિંગની પ્રેક્ટિસ કરો. તમે પ્રાણાયામ પણ કરી શકો છો. મિત્રો અને પરિવાર સાથે તમે સમય વિતાવો, જે સ્ટ્રેસ માટે એક શ્રેષ્ઠ ઉપાય છે. દરરોજ 7 થી 8 કલાકની ક્વોલિટી ઊંઘ લેવી જરૂરી છે. અને લેટ સૂવાની આદતને બદલો, લેટ ખાવાની આદતને બદલો અને સૂવા પહેલા મોબાઈલ અથવા તો સ્ક્રીન ટાઈમ ઓછો કરી દો. નિયમિત હેલ્થ ચેકઅપ કરાવો, જેથી બ્લડ શુગર, બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલનું લેવલ તમને ખબર પડે અને તેના પર નજર રાખી શકાય. તો આજથી જ નાના પગલાં શરૂ કરી દો. સ્વસ્થ ખાઓ, એક્સરસાઇઝ કરો અને સ્ટ્રેસ ફ્રી લાઈફ જીવો. આ બધી પ્રક્રિયા તમારા હૃદયને મજબૂત બનાવે છે.